નમસ્કાર મિત્રો. નાડિયા સમાજનો એક ઝળહળતો સિતારો, ગુજરાતીમાં જેને સુપરસ્ટાર કહેવાય મ્યુઝિશિયનમાં. આમ હિન્દીમાં હોત તો બહુ મોટું નામ થયું હોત, કદાચ લોકોએ સપોર્ટ કર્યો, પણ નાડિયામાં એટલો સપોર્ટ ના મળ્યો. બાકી યાર રહેમાનની તોલે કહેવાય ગુજરાતી કલાકાર, એટલે બહુ મોટું નામ હતું. એવો મયુર નાડિયા જેનું નિધન થયું અને આજે એના બેસણું બી હતું, પતી ગયું. બહુ દુઃખ થયું કે આપણે એક મહાન વ્યક્તિ નાડિયા સમાજમાં એક ઝળહળતો સિતારો કહેવાય ખોઈ બેઠા. કંઈ ભગવાનના ગમ્યું તો ખરું. આજે ત્યાં જઈને આવ્યો. ત્યાં બેસણામાં મને એક આપણી જ સમાજના ફર્સ્ટ ક્લાસ ઓફિસર, જે ટોપ લેવલના કહેવાય એવા ઓફિસર મળ્યા. એમણે મને એક સવાલ કર્યો, જે 2 દિવસ પહેલાં મેં પોસ્ટ કરી હતી રાજેશ નાડિયા માટે સમૂહ લગ્ન વિશે, કે ભાઈ એમના જે તારીખ 20 તારીખે સમૂહ લગ્ન છે, એનું સ્થળ છે એ પહેલાં બધા કલાકારો પાસે ભાસરિયા બોલાવડાયેલું. જે બી કલાકારો કે પોસ્ટ મૂકતા હતા એમાં એવું મૂકતા હતા કે તમે પણ આવો ભાસરિયા, અમે આવીએ છીએ ને સાથે મોજ કરીએ. પણ છેલ્લી ઘડીએ મને એવી સમાજમાંથી વાત મળી કે ભાઈ ભાસરિયા સમૂહ લગ્ન બદલાઈ ગયા છે, એમને જગ્યા બદલી છે, શું છે શું નહીં. મેં તપાસ કરતાં મને કંઈ ખાસ ક્યાંયથી આન્સર મળ્યો નહીં, ક્યાંય પોસ્ટ જોઈ સોશિયલ મીડિયામાં ક્યાંય જોવા ના મળી. તો એક પોસ્ટ ઝાંખી એવી મને ક્યાંથી કંકોત્રી મળી, એમાં બી ચોખ્ખું એડ્રેસ દેખાતું નહોતું. પણ બીજા ક્યાંય એમને પોસ્ટ કરી નથી, એમના ગ્રુપોમાં બીજા ક્યાંય પોસ્ટ હતી નહીં. મેં 1-2 જણને ફોન કરીને કીધું તો એવું ખબર પડી કે કપલો સુધી બી કંકોત્રી ગઈ નથી, અને હાલ આ જાણ કોઈને કરવાની નથી. એટલે ભાઈ હવે ખબર નહીં કેમ જાણ કરવાની નહીં હોય તો રામ જાણે. પણ મને એવું લાગ્યું કે કદાચ રાજેશ નાડિયા છે, ગુજરાત લેવલનું નામ છે એવું એ પોતે કહે છે, બહુ સંસ્થા મોટી મારી. તો એમણે ટાઈમ ના હોય ભાઈ, આટલું મોટું કામ લઈને બેઠા, 100% ટાઈમ ના હોય. એટલે મેં સમાજને હેલ્પ થવા માટે કે આજની તારીખમાં એમને પોસ્ટ બદલી કાઢી પણ કોઈને ખબર નથી. એમના જ ગ્રુપના અને એમના જ ગ્રુપમાં નાડિયા અસ્મિતા મંચમાં વોટ્સઅપ ગ્રુપમાં એક પોસ્ટ થાય છે કે ભાઈ કલાકારોની પોસ્ટ ફરીથી કે એમનો જ એક માણસ કે ભાઈ ભાસરિયા ચોકડી આવજો, અમે આવીએ છીએ, તમે પણ આવો. એના 2 દિવસ પહેલાં એક પોસ્ટ મેં મૂકેલી કે જે જગ્યા બદલવાની, કે બહુ બધાએ મને પૂછ્યું કે જગ્યા ક્યાં છે. મેં તપાસ કરીને મૂકી કે ભાઈ રાજેશભાઈને જો ટાઈમ ના હોય તો એ જગ્યા બદલાઈ ગઈ છે, એને કંકોત્રી મૂકું છું, બસ સમાજની ઇન્વિટેશન છે. અને એ જગ્યા છે ભાસરિયા ચોકડી નહીં, ત્યાંથી 3-4 કિલોમીટર દૂર મંડાલી છે. તો એ પોસ્ટ મેં સમાજને જાગૃત કરવા કે કોઈ પણ સમાજ હોય, એક વસ્તુ છે, આવા ખરા બપોરે અત્યારે રવિવારે ના ધમધમતો તાપ છે, તમને બધાને ખબર જ છે ગરમી કેવી પડે. સાંજના 7 વાગ્યા એ તોય હજુ ગરમી, ગામ જ છું અત્યારે હાલ. સાંજના 7 વાગ્યા તો બી પરસેવો નીતરે છે, એટલી ગરમી છે. તો બપોરે 11-12 વાગે પબ્લિક આવે ગામડેથી, અમદાવાદથી ભાસરિયા ચોકડી ઉતરે અને ત્યાં જોવે કે કોઈ છે નહીં, આ મેદાનમાં ખાલી છે, તો એમની શું હાલત થાય. એના માટે થઈને મેં એક પોસ્ટ મૂકી, ત્યાંથી જાણકારી આપી સમાજને કે ભાઈ રાજેશ નાડિયાને કદાચ ટાઈમ ના હોય તો હું તમને કહું છું કે ભાસરિયા ચોકડી ત્યાં સમૂહ લગ્ન નથી, નવું એડ્રેસ બદલાઈ ગયું છે, જે મંડાલી લઈ ગયા છે. અને એ એડ્રેસ મેં હાઇલાઇટ કર્યું કે સમાજનો કોઈ બી વ્યક્તિ હોય એ કદાચ ભાસરિયા ઉતરે અને 3-4 કિલોમીટર દૂર હોય એટલે નિસાગો પડે, એવા ખરા તાપમાં ઉતરે. અને એવું નથી સમાજમાં બધા જો કોઈ વ્યવસ્થા હોય વ્હીકલની, કે એ લોકોએ કોઈ વ્હીકલ વ્યવસ્થા બી ના કરી હોય ને. તો મેં પોસ્ટ કરી કે બધા ખોટે ત્યાં ના જાય, 3-4 કિલોમીટર દૂર છે, તમે મંડાલી એડ્રેસ આપ્યું ત્યાં આવજો. આમાં મેં ખોટું શું કર્યું? પોસ્ટ જોઈ હોય તો જોઈ લેજો, મારા ઇન્સ્ટા આઈડીમાં, યુટ્યુબમાં છે જ, સુજાણિયા ન્યૂઝ સર્ચ કરજો, આવી જશે. એમાં મેં કંઈક ખોટું કર્યું નથી. મેં એમ કહ્યું છે કે ભાઈ સમાજને ખોટા ધક્કા ના ખાવા પડે ભાસરિયા ચોકડી જઈને. તો એનું એડ્રેસ કદાચ રાજેશ નાડિયાથી ના રહી ગયું હોય, જો કે ચોકથી રહી ગયું એવું નથી, પણ રહી ગયું હોય. કારણ કે રાજેશ નાડિયા થોડા દિવસ પહેલાં તો રોજે રોજ ઇન્સ્ટામાં અપલોડ કરતા હતા, ગુજરાતી ફટાણા ગઈ, ભાઈ અહીંયા આવજો ને, પાટણથી પટોળા લાવજો ને, ફલાણાથી ઢીકણા લાવજો ને, કળીના કડલા લાવજો ને. આવા જ ફટાણા કે આવા જ લોકગીતો, આપણા જ સમાજના ગીતો સાંભળવા માટે આપણે ભાસરિયા ચોકડી મળીશું. હું પણ આવું છું ને તમે પણ આવો. આવું રાજેશ નાડિયા પોતે કે કલાકારો કે, એટલે બધાને તો એવું જ લાગે ને, આટલા મોટા કલાકારો રાજેશ નાડિયા કે ભાસરિયા ચોકડી, બધા ભાસરિયા ચોકડી ઉતરવાના છે, નોર્મલ વસ્તુ છે. મેં કહ્યું ભાઈ ભાસરિયા નથી, 3-4 કિલોમીટર દૂર મંડાલી છે. તો એ વ્યક્તિ જે સમાજના 1 નંબરના ઓફિસર હતા, સમાજના ટોપ લેવલના ઓફિસર હતા, એનું નામ હાલ નહીં આપું, આપીશ તમને, એમનું નામ બી આપીશ. એ મને કે આવું તમે નેગેટિવ કેમ ફેલાવો છો, બધાના નેગેટિવ વિશે જ કેમ કરો છો. તો થોડા દિવસ પહેલાં એક પોસ્ટ હતી, એ પોસ્ટનું હાલ હું ચર્ચા નહીં કરું, પણ એમાં બી મેં સાચું જ કહ્યું છે. એમાં બી ઘણા બધા મને કહ્યું કે બરાબર છે, બોલવું જોઈએ. આવું ને મારું કામ છે બોલવાનું, ન્યૂઝ રિપોર્ટરનું કામ સત્ય બહાર લાવવાનું છે. સારું હશે તો બી કહીશ, ખોટું હશે તો બી કહીશ. તો એ વ્યક્તિને ખબર નહીં રાજેશભાઈ જોડે એટલી બધી શું લગાવતી કે તમે નેગેટિવ જ કેમ લાવો છો. એ વ્યક્તિ આટલું બધું મોટું કામ લઈને બેઠો, કદાચ ભૂલી ગયો હોય. હું કીધું ભૂલી ગયો હોય તો મેં પોસ્ટ મૂકી, એમાં ખોટું શું છે.
મને કે એમને તમે પાછળ પડી ગયા છો અને આવી પોસ્ટ મુકાઈને યાર એમાં શું વાંધો છે, ત્યાંથી હવે ભૂલી ગયા હોય. ભૂલી ગયા હોય તો થોડા આટલા દિવસથી ઘણા ટાઈમથી જગ્યા બદલી છે તો એક પોસ્ટ મૂકી દેવી જોઈએ ને કે જગ્યા બદલી છે. મને કે એમાં ક્યાં બહુ દૂર છે, 3 કિલોમીટર જ છે. તો સાહેબ મારા એટલા સરકારી ઓફિસર, તમે તો એસીમાં બેસી રહો છો આખો દિવસ કદાચ. હું બી એસીમાં બેસેલો, મને ગરમીની ખબર ના હોય, તમે એસીમાં બેસો તમને ગરમીની ખબર ના હોય. પણ ગામડે જે લોકો કામ કરે ધમધકતા તાપમાં, તો બહાર કામ કરે એમને બહાર નીકળો 11 વાગે તમે બહાર નીકળો ને ત્યાં 12 વાગે ઊભા રહેજો, પાછળ ચોકડીથી ચાલતા જજો. તમને જ ખબર પડે કે પાછળ ચોકડીથી ચાલતા કદાચ જવાય છે તમારે ત્યાં. તમારે તો પોતાની જોડે ગાડી હશે, ગાડી લઈને જતા રહો, સેલ મારશો. મને એવું કે પાછા બધા જો ગાડીઓ છે, સમાજમાં બધાની પાસે ગાડીઓ છે. સમાજ એટલી સદ્ધર થઈ ગઈ સાહેબ. મારા જો ગાડી છે એટલે સમાજમાં બધા જો ગાડી થઈ ગઈ. અને એવું હોય તમારે ત્યાં દૂર થઈને ભૂલી ગયા હોય તો ત્યાં ગાડી મૂકવાની વ્યવસ્થા કરો. એવું કોણ કે અમે ગાડી મૂકી ત્યાંથી જગ્યાએ લઈ જઈશું. એ સાહેબ પોતે એવું નહીં સમજતા કે બધા ગાડી એટલું બહુ દૂર નથી જતા રહીશું એટલે ત્યાંથી બી ત્યાં ચાલતા જતા રહેશે તો બધા આવશે. સમાજમાં એ સાહેબને કહીશ, સાહેબ બોલવાનું તો પહેલાં વિચારીને બોલો. આવા ધમધકના તાપમાં તમે ચાલીને જાઓ એટલે ખબર પડશે. તમે ત્યાં ગાડી ના હોય, ગાડી લીધા વગર જાઓ ત્યાંથી ત્યાં જજો કેવી રીતે ટ્રાવેલિંગ થાય. અને પાછા મને કે આવી પોસ્ટ કરીને તમે આમ કરો છો ને તેમ કરો. મેં કીધું એવું આ જગ્યા પર એવો ઊભો છું, ફરી ચર્ચા કરીને તમારું ઇન્ટરવ્યૂ લઈશ. ઇન્ટરવ્યૂ લેવા 100% જઈશ સાહેબનું. એમને સવાલો કરીશ અને સવાલો સાંભળવા હોય તો સુજાય ન્યૂઝને ફોલો કરી રાખજો, સબસ્ક્રાઈબ યુટ્યુબમાં કરી રાખજો. એમનું ઇન્ટરવ્યૂ લઈશ સાહેબ જો આપશે તો. નહીં આપે તો ફોન પર ચર્ચા કરીશ ને એમને નેક્સ્ટ બીજો વિડીયો આવશે જ મારો. ને સાહેબ સાંભળતો તો કહેજો સાહેબ તમે એસીમાં બેસતા હો ત્યાં જઈને જુઓ, પાછળ ઉતરીને ત્યાં જગ્યાએ સમૂહ લગ્ન ત્યાં જજો એટલે તમને ખબર પડશે. બાકી કોઈ રાજેશ નાડિયા જેવા આવા લોકોના ઉપરાણા લઈને તમે એમ કહો કે આણે જ આવું કામ કર્યું તો મેં કયું ખોટું કામ કર્યું? હું ખોટું કર્યું તો સમાજમાં તમાચો માસે ખાઈ લે સાહેબ. આવા કોકને સપોર્ટ ખોટા ના કરો. તમારો એમાં કંઈ ભાગ છે કે શું? સમૂહ લગ્ન પૈસાનો આજ સુધી સમય 10 વર્ષથી કોઈ હિસાબ આપેલો નહીં રાજેશ નાડિયાએ, તો એમાં તમારો કંઈ ભાગ છે કે શું? કે તમે એમ કહો કે એને આવું છે કંઈક તો ગરબડ લાગે છે. હવે તમારો જવાબ લઈશ અને સમાજના દરેક સભ્યોને કહેવાનું સાહેબ આમાં મારું મેં પોસ્ટ જોઈ લેજો આગળની, આમાં હું કંઈક ખોટો હોય તો કોમેન્ટ કરજો કે આ સાહેબ ખોટા હોય તો એ કોમેન્ટ કરજો. મારે મેં પોસ્ટ કરીએ ખોટી કરીએ સાચી કરીએ, સમાજને મદદરૂપ થાય એવી છે કે ખોટી છે, 100% કોમેન્ટ કરજો તો બીજો વિડીયો બનાવવાની મને મજા આવશે. આના પછી બીજો વિડીયો આવશે જ, પણ તમે કોમેન્ટ કરશો એના ઉપર મારો વિડીયો કેવી રીતે બનાવવો એ ખબર પડે. તો આવા સાહેબોનો સરકારી ઓફિસરોને ખબર પડે કે ખરેખર આ લોકોને સાથ સહકાર આપો કે સુજાને કહે છે સાચું છે કે ખોટું છે. તો કોમેન્ટ કરજો મારી પોસ્ટો ખોટી છે કે સાચી છે, મેં માર્ગદર્શન આપ્યું ખોટું કર્યું તો બીજી વખતે બીજું કોઈ કદાચ સમાજને મદદરૂપ થવા માગતું છે તો નહીં થાય. જો આવું કોઈ કહેવાવાળા હશે ને તો એમાં બી એક સરકારી ઓફિસર ફર્સ્ટ ક્લાસ લેવલના, એમનું નામ શોર્ટમાં આપીશ તમને, ઇન્ટરવ્યૂ બી કદાચ લઈશ. જય માતાજી. કોમેન્ટ જરૂર કરજો સુજાણિયા ન્યૂઝ.